સ્વતંત્ર સેનાનીઓ દ્વારા અકસ્માતના કારણે અપંગ બનેલા લોકોને ગુજરાત પરિભ્રમણ કરાવવાનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે યાત્રા આજ રોજ જામનગર ખાતે આવી પહોંચી હતી। અકસ્માતના કારણે લોકોના હાથ પગ કપાઈ જવાના બનાવો વારંવાર સામે આવતા જ હોય છે અને જેના કારણે ભોગ બનનાર એક કોઠરીમાં કેદ થઈને રહી જાય છે। ત્યારે આર્મી જવાન દ્વારા અપંગ લોકોની સાથે રાખી ગુજરાત પરિભ્રમણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ યાત્રા જામનગર આવી પહોંચતા તેનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂના પેરાપ્લેજિક સેન્ટરના વીર જવાનો એ પોતાના સેવા દરમિયાન આ લોકોને ગોળીઓ વાગી હોય કે એક્શન એક્સિડન્ટમાં આ લોકોને પેરાપ્લેજિક થઈ ગયું, ક્વાડ્રોપ્લેજિક એટલે ધરતી નીચે કોઈ સેન્સ જ ન હોય એવા જવાનો વીર યોદ્ધાઓ છે। એમને ગુજરાતમાં સન્માન યાત્રા છે અને આજે સન્માન યાત્રા થઈ રહી છે એ ગુજરાતના વિવિધ સ્થળો જેમ કે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, સોમનાથ જેવા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ જવાની છે। વિવિધ સંસ્થાએ એમનું સન્માન પણ કર્યું છે। આજે અમે રામ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે। ગ્રીનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં જે મંદિર હનુમાનજીનું મંદિર સ્થાન ધરાવે છે। અમે આ જાણી અહીંયા આવીને અમે પોતે પાવન થઈ ગયા છીએ ભગવાનના શરણોમાં આવીને, અને મને આશા છે કે જામનગરના તમામ યુવાનો એ ભારતીય થલસેનામાં જોડાય ને ભારતીય થલસેના એક એવી સંસ્થા છે જે દરેક રીતે જે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ નેખાવર કરી શકે, અને હું જામનગરની તમામ જનતાઓનો આભારી છું કે એમનો અનહદ પ્રેમ અને લાગણી જોઈ અમે સર્વ ગદગદી છીએ। અકસ્માતના કારણે લોકોના હાથ પગ કપાઈ જવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે અને જેના કારણે આવા લોકો પોતાની જિંદગીથી હાર માનીને ઘરની ચાર દિવાળીમાં બેસીને પોતાની જિંદગી વિતાવી નાખે છે। ત્યારે આર્મી જવાન દ્વારા ભરાયેલા આ પગલું ખરેખર સન્માનીય બાબત કહી શકાય। કિંજલ કારસારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।